પટેલના દીકરાને નાની લારી નો કરાય અથવા નાનો ધંધો નો કરાય, ચાની દુકાન નો કરાય. હવે આ વિડીયો મેં બનાવ્યો તો કાલ કે પટેલના દીકરાની લારીએ હું ઊભો હતો અને ભેળ ખાતો હતો, તો એવું કીધું હતું કે પટેલના દીકરાને ન કરાય. પણ આ વિડીયોથી મારે કોઈ પટેલ કે બીજી કોઈ જ્ઞાતિ, જાતિ, ધર્મ, સંપ્રદાયને અલગ કરવાનો વિચાર નથી. આ હું કહેવા એટલે માંગુ છું કે હું પટેલનો દીકરો છું ને મેં પટેલની ત્યાં ઊભો હતો ને નાસ્તાની લારી હતી એની, અને એ હીરામાં ડાયમંડમાં હતા ને આમાં આવી ગયા હતા, સારું કમાતા હતા. મેં વિડીયો એટલે બનાવ્યો હતો કે કોઈ પણ જાતિ, જ્ઞાતિ, ધર્મ હોય કે તમારા સંપ્રદાયમાં, તમારા સમાજમાં કે તમારી ત્યાં ગામના ચેરિટેબલ ટ્રસ્ટ તમારી ઘરે પરિસ્થિતિ સારી નહીં હોય તો 1 મહિના કે 2 મહિનાનું રાશન નાખી જાય છે, આખી જિંદગી નહીં ગતરાવે. તો કહેવાનું ખાલી એટલું હતું કે તમારે સેલ્ફ રિસ્પેક્ટ સાથે જીવવું હોય તો કોઈ પણ ધંધો કરી શકો, અનલીગલ નહીં, લીગલ વાળો. ચાની લારી કરો, પંચરની દુકાન કરો, અથવા તો કોઈ પણ નાસ્તાની લારી કરો. હવે ઘણા બધા કોમેન્ટો આવી હતી, તો એમાં કોમેન્ટ એવી હતી એક બેનની કે મારા પપ્પા પાણીપુરી વાળા જોડે મને નહીં પવણાવે. તો મારું ખાલી કહેવાનું એટલું છે કે કોઈ પણ ધંધો કરતા હોય ત્યારે શરૂઆતમાં એવું હોય, 1 વર્ષ 2 વર્ષ તો સ્ટ્રગલમાં જતા હોય, 3 વર્ષ જતા હોય, તો 2 3 4 વર્ષમાં સેટ થાય તો પછી લારીથી ક્યારેક હોટલ પણ થાય અથવા તો લારીથી દુકાન પણ થાય. ઘણા મેં લોકો એવા જોયા છે, કોઈ પણ સમાજ હોય, ઘણા લોકો એવા જોયા છે કારીગર રાખીને દુકાન ચાલતી હોય, સાંજે ખાલી કલેક્શન કરવા જાય અથવા તો કાઉન્ટર પર બેસા હોય અને કલેક્શન લેતા હોય છે. તમે જોયું હોય તો ચાઇનીઝની દુકાનોની અંદર કે ખાલી કલેક્શન લેતા હોય શેઠ અને અંદર કારીગરો બનાવતા હોય. તો ખાલી લગ્ન માટે તમે કોઈ પણ મજૂરી કરતા રહી જઈશો અને તમારું જે સરભર નહીં થાય ઘર, તો લોનમાં લેણામાં જ રહી જઈશું. એવું કોઈ પણ સમાજ હોય, એમાં બધાની વાત આવી ગઈ. હવે બીજી એવું રહી વાત કે ભાઈ સાહેબ તમે તો બેઠા બેઠા ભાષણ આપો છો. તો જેને પણ કોમેન્ટ કરી છે એને જવાબ છે કે ભાઈ હું પણ 4 વર્ષ કે 5 વર્ષ પોટલા હારતો તો ખંભા ઉપર લઈને ટેક્સટાઇલની અંદર. મેં પણ મજૂરી કરેલી છે. એમાંથી જે પૈસા આવ્યા ભેગા કર્યા, શીખવામાં, લર્નિંગમાં નાખ્યા છે, લર્નિંગની અંદર, અને પછી એમાંથી પાછું શીખીને એક ઓફિસ કરીને બેઠો છું અને સારા લેવલ પર કમાવ પણ છું. તો એવું નથી કે જે લારી કરે, મજૂરી કરે એ આગળ ન વધે, એ પણ વધે વ્યવસ્થિત રીતે ચાલતા હોય તો. બાકી ઉડાડવામાં હોય તો એની વાત નથી થતી. પટેલ બધા લારી કાઢો તો બધા પટેલને લાગતું નથી અથવા તો કોઈ પણ સમાજને લાગતું નથી. આ ખાલી કહેવાનું એને છે કે જેનું ઘર નથી ચાલતું અથવા તો મજબૂરીમાં કોઈ પણ કામ કરે છે અને વ્યવસ્થિત નથી થતું ઘરમાં, તો એની માટે છે કે લારી બધાને કાઢવાની નથી જેની પરિસ્થિતિ સારી નથી, અને જેને સારું છે કરો મોટા ધંધા, બીજી કોઈ વાત નથી. એટલે આનો જવાબ ખાલી એટલો જ હતો. કોમેન્ટમાં તમારે જે લેવું હોય, જેવું લેવું હોય. મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી રામ રામ.